રાયખંડમાં 4 વર્ષની બાળકીનું અપહરણ, ફૂટપાથ પર પરિવાર સાથે સૂઈ રહેલી બાળકીની ઉઠાંતરી। પોલીસે તપાસ કરતા બાળકી મળી આવી છે। ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે। ફૂટપાથ પરથી જ આ બાળકી છે તેની ઉઠાંતરી થતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર એ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં ફૂટપાથ પર એક વ્યક્તિ છે સૂતેલા છે, તેની બાજુમાં એક બાળકી સૂતેલી છે, પરંતુ અચાનક જ બ્લેક કપડામાં એક વ્યક્તિ આવે છે અને આ બાળકીને ઉપાડીને તે ફરાર થઈ જાય છે। હાલ તો ફરાર આરોપીની પોલીસે શોધખોળ છે એ શરૂ કરી છે, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે આ જે વ્યક્તિ છે આ બાળકીનું અપહરણ કરી જાય છે, તેનો ઈરાદો શું હતો એ દિશામાં હવે પોલીસે તપાસ છે આગળ વધારી છે। પરંતુ આ દ્રશ્યો જુઓ કે જે આ વાતની સાબિતી પૂરી કરે છે કે આ આરોપી છે એ આ બાળકીને લઈને કેવી રીતે ગયો હતો। યુનુસ ગાઝી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। યુનુસ, સુતેલા પરિવારની જે 4 વર્ષની બાળકી હતી તેને તક મળતા જ જે એક આરોપી છે તેને ઉઠાવીને લઈ જતો ફરાર થઈ જતો સીસીટીવીમાં કેદ થયો છે। આ સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસે 4 દિશાઓની અંદર તપાસ શરૂ કરી હતી। દરમિયાન પોલીસની જે અલગ અલગ ટુકડીઓ તપાસ કરી રહી હતી તે દરમિયાન કાલુપુરથી અપહૃત બાળકી મળી આવી છે। સહી સલામત મળી આવતા તેના પરિવારજનોને સોંપવામાં આવી છે, પરંતુ જે આરોપી સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે તેના ચહેરાના આધારે તેની શોધખોળ શરૂ કરવામાં આવેલી છે। આરોપીનો ઈરાદો શું હતો અને કયા આશયથી તેને જે બાળકી છે તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેને મુક્ત પણ કરી દીધેલી છે। જે સ્થળથી બાળકી મળી આવી તેની આસપાસના વિસ્તારોના પણ સીસીટીવીની ચકાસણી શરૂ કરવામાં આવેલી છે કે આરોપી કઈ દિશામાં ફરાર થયો છે। બિલકુલ યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ બાળકી છે એ મળી આવી છે, પરંતુ આરોપી હજુ પણ ફરાર છે। પોલીસે આરોપીને પકડવા માટેના જે ચક્રો ગતિમાન છે એ કરી દીધા છે। આ વિડીયોના આધારે હવે પોલીસ છે તપાસ કરી રહી છે।